मन नहीं गमतु काई नकरा टोच टोच करे ने के करे ते थोड़ी लप થઈ ગઈ મારે ને કાઈ કીધું એટલે નો ગમ્યું એટલે થોડું મારથી ને બોલાઈ ગયું કાઈ ને કહેવાય ગયું એટલે મારે ને કાઈ ને થઈ ગઈ લપ થોડી એવું હેલો યુટ્યુબ ફેમિલી ને બધાને જય માતાજી જય દ્વારકાધીશ બધા કેમ છો મજામાં ને તો બસ મજામાં જ હશો તમે બધા તો મને મજા નથી કારણ કે 2 દિવસથી આપણે રોજ બાટલા ચડાવવા જવું પડે છે થોડા કણ ઘટી ગયા છે એટલે આપણે એટલે દવા લેવા ગયા હતા 2 દિવસથી જઈશ દવા લેવા તો અને અત્યારમાં તો ટાઢો પોચ થયો છે એટલે 500 વાગ્યા છે એટલે આપણે પડામાં આવ્યા છીએ આટો મારવા કારણ કે મારા કાકી અને નયના મમ્મી બે જાહેર વાઢે છે તો આપણે કીધું લ્યો આટો મારતા આવી શું કરે છે કારણ કે આપણે જરા એટલે જરા શક્તિ નથી આપણે શરીરમાં જરાય કે આમ મૂળ નથી એટલે આપણે ઝાર બાટકા વાઢવા આવતા નથી ઘીરે ઘીરે ઉતારી છે એમને પંખા નીચે સાયે ને એટલી જો તમને બતાવું આ ઝાર એટલી વાઢી નાખી છે જો આ કે આ બધું આખું આખું વાઢવાળ્યું અને હવે આ બાજુ વળતા અમે ઉલકો એ ખૂણામાં હાલ્યા જાય છે તો હવે આપણી બાજુ હાલ્યા જાય છે કારણ કે શરીરમાં મજા ન હોય એટલે આપણને કે હક થાય નહીં ક્યાં વાઢે છે કઈ દેખાતી નથી નીચે ઠેર આ બધું ઠેર વાઢતી લાગે હે જય માતાજી જય દ્વારકાધીશ કરે હવનું ઠીક હેલો યુટ્યુબ ફેમિલી તો કેમ છો બધાય મજામાં સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં તો આવી જાવ ફેમિલી જાહેર વાઢવા કોઈ નો આવતા સારું નથી તડકો લાગે ગરમી થાય એવું બધું થાય આપણે આ તો બધી વાઢ નાખવાની છે ના ના આ એક કેરો આ એક જ કેરો તો કાંઈ કેરો એક જ વાઢવાનો બાકી રાખ્યો તો આજથી આ આટલો ને ઓઈલો એટલો રહ્યો ને ખાલી જો એ વાઢવાનું ચાલુ છે હવે કારણ કે રહ્યો છે એક કેરો ને કાકી આ બાજુ છે વાઢે છે અને નયના મમ્મી ઓલકોટી બે વાઢે છે કાકી બે કેમ પડખે વાટતા હો એમને તમે આ બાજુથી લ્યો છો એ આમ ઓલકોટથી લેશે વસાળમાં જો ઉંદર કેડે ઘોડે ખરીદતી જાય છે આ બે હારો વાટો ઝટકેરો ઉપડે રસીલાને ખબર હોય ને કેમ વઢાય ને કેમ નહીં આને પા મને મૂકી દીધી ની વળપાવી ગયા હા ને આ બે હારો વાટતા જાવ તો ઘા સા હાલ્યો જા સાહે ઝટ ઉતરે ને એને વસાળમાં જો ને મુંદર કેરી ઘોડે કર્યું છે હે તું કેમ આ બધું વાટે હારે બેન કાકીને બેન નો વઢે હે કાકીને બે ને હારે વઢાય પણ मन नहीं गमतु काई नकरा टोच टोच करे ने के करे ते थोड़ी लप થઈ ગઈ મારે ને કાઈ ઓલે તો હું બે લપ કરી હે ઈ આ વાઢવા હાટુ હું તો બે હારો હાર લેતા હોય કેરા હે હા તો મારો કેરો બહાર રહી જાય કાઈ થોડાક મોર થઈ જાય હું ના ઘરે આવું એટલે ખોટી થઈ જાવ હા પછી કાઈ એમ કે સાડ નથી રાખતા ને લેતા નથી ને મારે વારખે લેવરાવું પછી મને એવું કીધું એટલે નો ગમ્યું એટલે થોડુંક મારથી ને બોલાઈ ગયું કાકી ને કહેવાય ગયું એટલે મારે ને કાકી ને થઈ ગઈ લપ થોડી એવું છે એટલે આમ નખો ખબર થતો જો કાકી પાછળ વાટે છે તો આ બધું વાટે નકર તો બે હારો હાર નો એક કેરામ લેવી એમ હારો હાલે પણ નથી મજા આવતી તો બે કાર્ય સા લ્યો તો સા તમને થોડા કે કેરો ઉતરી જાય અને મજા આવે લેવાની એકબીજા ઠાકો હોય ને કાંઈ નહીં આમાં તો એકલા ઠાકી રહ્યો અમુક વાઢવા નખો કે નહીં હારે વાઢવામાં તકલીફ પડે મને એટલે હું થોડીક મરવી આવી એમ કને તને તકલીફ પડે છે વાઢવાની અને તમે અત્યારે આવ્યા એમ ને ખબર તો છે આપણે કાંઈ મજા છે અને બેજી થાય રોજ બાટલા ચડાવવા જઈએ તમને ખબર હજી કાલે જવાનું કાલે આજે જાઉં 3 દિવસથી કીધું છે ને હજી આપણે શરીરમાં કાંઈ આમ જરાય શક્તિ જેવી છે જ નહીં આપણે એમ કાંઈ કાંઈ કામ કરવું એમ નથી થતું આ તો એમ થયું ઘડીક આવું પડા માટો મારવા ઘડીક હાથ પર કરવું પડા માટો માર્યું તો મજા આવે એટલે હુતા રહેવી તો અમુકને મજા ન કરે ભૂખ લાગે ને ઘડીક બધા આ તો પતર સર મારીએ ને તો થોડુંક ભૂખે લાગે ને એ બાને ઘડીક બહાર નીકળે હા કાંક રજવાડા બારા નીકળો ક્યાંક રખડો તો ભૂખ લાગે ને અને ભૂખ લાગે એટલે તમે પેટ ભરીને ખાઈ લો એટલે તમને ગમે એ થતું હોય ને ઘા કીરે વીવું જાય બધું બાટલાય ન ચડાવવા પડે એવું છે હા રજવાડા બહાર નીકળો તો થાય ને અત્યારે બાટલા આપણે ચડાવવા પડે છે રજવાડા બાદની રીતે વાત અલગ છે રજવાડાની જે હોય અત્યારે આપણે બાટલા અત્યારે ચડાવવા પડે છે આપણે જરાય શરીરમાં આમ સુસ્તી નથી જો ને મોઢું જ આમ કડું રહેશે એમને અને આમ થાય બોલવું એમ નથી થતું ને એમ થાય છે કા એવું
થાય મજા ન હોય એટલે એવું થાય. કાંઈક જો ભાગનું વાઢી નાખ્યું તને જો જો કાંઈક વાઢી નાખ્યું હોય તો હું નવાઈ થઈ ગઈ, હું વહી જાઉં પાછી મોરી. આથી બે હારો લેતા જાવ ને બે નોખો હું લેતા હતા મારે કાંઈક આરે ઘડી કઈ નથી પડતું. કાંઈક યાર વાળે નથી પડતી ટોક કરે એટલે કાકી કે પડે. કાંઈક ટ્રેક્ટરના બહુ કામો કોઈ ટાઢા કરે તો પછી ટોકો પડે ને ટોકો પડે. ટોકવા જ પડે ને. હા યાર તમને ટોકો ને વહુ ને તો એને ફાવ્યું જડે. મન ફાવે ત્યારે આવે મન ફાવે ત્યારે કામ કરીને મળે. બાયુને જરા ટોકવી જ પડે નકર તો કામ કોણ કરે બાયુને ટોકે ને તો હાલો એ પાછી ઓલકો સેટ હવે ગયો છે તો આપણે એ બાજુ લઈ જઈએ છીએ એનાથી કાંઈક એ બાજુ આવ્યા તો આ બધું હે તો બેનું સમાધાન નહીં કરવું પડે સમાધાન નહીં કરે. તે સમાધાન તમે કરાવો ને તોય ઘડીક જ સમાધાન રહે. તમે હાર કામ કરો ને તો વળી સમાધાન એમણામ રહે સારું. એવું છે હા, નકર મારે કાંઈક હારે ઘડીકમાં બગડી જાય. એવું ન હોય ક્યારો એટલે ઉતરી જાઓ સમાધાન કીને નાખ્યું એવું છે. હા સારી સાર રાખી હું જાય ઘણી વાટી નાખ્યું વાઢી નાખી ને હા એમ છે તે. અને આ જ્યારે છે એ રહે આપણે એટલી લીલી ખાવા ખવડાવવા લીલી ખવડાવવા હાટું થોડુંક રાખવાની છે. આ 4-5 કેરા છે ત્યાં અને બાજુમાં વાડનું ખડ છે આપણે લીલી એમાં ઢોરને ખવડાવવા હાટું રાખવાની છે. અમે વડું લઈ લીધું લાગે જો ખાટલાનું આપણે વડું જ્યાં ને ફેરવતા હતા ને જો હવે પાછું આ લઈ લીધું એટલા છે ના કારણ કે રોજ ને હવા કાઢવાને એટલે ના વડું ફેરવી આવ્યું આપણે ઓળાના હારો ગમે ના સાડિયા દેવાના ફેરવા રાખી કા સાડિયા દે વડો નહીં સાડિયા દેવ જ કહેવાય ને. આપણી વાડીની ધ્યાન રાખે બધાને પડામાં તો ઊભા સાડિયા દે ઊભા હોય આમ ઊભા હોય હા અને આપણી વાડીમાં હુતા ધ્યાન રાખે સાડિયા દે. હા એ જો ના આ બધું ફેરવી લીધું લાગે બાપુએ નકર તો આમ ઉપલા શેઢે હતા ને એને બદલે આ બધું એટલા શેઢે લીધી તો આપણા રોજડું આવતું હોય તો આ સાઈડ થી આવતું હોય એટલે બાપુએ અહીં લઈ લીધો. અત્યારે તો શું છે ઉનાળો રહ્યો એટલે ક્યાં બહુ હોય ને નહીં એટલે ખાવા હાટું થઈને તો આવે આ બાજુ હજી તો બાજરીમાં કારણ કે દાણા નથી સીડ્યા દાણા સડશે પછી થોડુંક વધુ ભી રહેશે રોજની કે નહીં આપણે ગામ તળમાં વાળે છે તોય આવે કારણ કે આમ જો એટલે અહીંથી બધું આ બધું નદી કાંઠો ને બધું સહેલું જ આવી જાય આ બધું હવે કાંકી હવે બે સમાધાન કરી નાખો અને હવે જ્યારે જો વઢાઈ ગઈ છે કે નહીં જો પૂરા સહેલો કર્યો તો વઢાઈ ગઈ છે. હા આ ઝાડ તો વઢાઈ ગઈ અને કાંઈક યારે સમાધાન કરવું પડશે પરાયણે. હા કેમ પ્રાણે કારણ કે ગરજ પડશે મારે જ તે હજી આપણે બાજરો ખાવાનો છે ત્યારે કાંઈક આવશે તીજ થાય છે ને. હા કા બાજુ નણવા ટાણા જરૂર પડશે કાકીની તારે એટલે તને એમ થયું જ્યારે વટાઈ ગયા હવે કામ સમાધાન કરવું પડશે. તને એમ થયું કે જ્યારે વટાઈ ગયા એટલે હવે કાંઈ કામ નથી હજી બાજરો નણવાનું બાકી છે. હા તો કાંઈક હવે આપણે સમાધાન હો. કેટલી હું ખુશ થઈ ગઈ. પણ જો તમે બાજરો ખાવા આવો ને ત્યારે મને બહુ કે ન કરતા. હા ખ્યાલ નહીં કહું. હા અત્યારની બાયુને છે ને ટોક્યું પડે. કહેવાય નહીં કાંઈ. હા તરત રીંગ સડાવી દે. હા અત્યારની બાયુનું કાંક જરાક કાંક કહો ને તો તરત રીંગ સડાવી દે. રીંગ સડી જાય છે. તો ઈ પેલાના ગઢિયા તતડાવીને મૂક્યા આવતા હશે તમને ઈ બધું વયું ગયું પેલાના ગઢિયા હારે. અત્યારે બાયું કે ને એમ તમારે કરવાનું તો જ ઘર હાલે ન હાલે. અત્યારનો સમય પેલાની ઘોડે હારો એમાં કયા રાખો હાલ. હા નો હાલે એવું એવું અકાલવું હોય ને તો આ રોજ ડખા થાય. જો તમે મન બહુ કીધું ન હોત તો આપણે કેવા વાતો કરતા કરતા એક હારે કેરો લેતા. આ નોખું કરવાનું થયું ને સમાધાન સારું થઈ ગયું. ઈ આ આવ્યા ને એટલે સમાધાન ન થાય. તો આપણે જો આ જાય રહી તે વાઢી નાખી છે અને હવે સુરજ દાદા ઝાઝા નથી રહ્યા તો હવે આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરી દઈશું નહીં. પછી વ્લોગ મોટો બની જશે તો ફેમિલીને જોવાની નહીં મજા આવે. તો આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરશું. તો આજની માટે બસ આટલું જ. જો તમે અમારો પૂરો વ્લોગ જોયો હોય ને પસંદ આવી ગયો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબર કરી દેજો. હાલો જલ્દી કરી દો સબસ્ક્રાઈબર અને અમારી યુટ્યુબ ચેનલમાં જોડાઈ જાઓ. ફરી મળશું એક નવા વ્લોગમાં. ક્યાં સુધી બધાને જય દ્વારકાધીશ. બાય બાય.